હાલો દોસ્તો, તો સ્વાગત છે તમારું અમારી ગુજરાતી કુકિંગ ચેનલમાં। તો અહીંયા હું બનાવવાની છું બટેકા વડા। તો એમાં કંઈ મસાલો પણ નહીં જોઈએ વધારે, કંઈને જેવા વડા બનાવશો તેવા, પણ એમાં મેન છે ચટણીનો જ સ્વાદ। તો અહીંયા બટાકાને મેં સારી રીતના ધોઈને બાફી લીધા છે, બહુ પણ નહીં બાફવાના, અને એ અડકચરા જેવા બાફી લેવાના। પછી બફાઈ જાય તો અહીંયા હું ઠંડા થોડા કરી લીધા છે, પછી એના બધા છોટલા કાઢી લીધા છે બટાકાના, અને એને છરીથી થોડા કટ કરી લીધા છે। તો થોડા ગરમ છે એટલે મેશ થશે નહીં, એટલે આપણે એને એમ જ છરી વડે થોડા થોડા કરીને કટ કરી લઈશું। પછી મસાલાનો વઘાર કરીશું ને ત્યારે આપણે સારી રીતના હાથથી મસળી લઈશું। તો અહીંયા તેલ ગરમ કર્યું છે, તેલમાં ફક્ત વધારે કંઈ નથી નાખવાનું, રાઈનો તડકો લગાવવાનો છે। તેલ ગરમ કર્યું, અને બહુ તેલ પણ નહીં નાખવાનું અને થોડું પણ નહીં, મીડિયમ રાખવાનું। તો અહીંયા તેલ ગરમ કરીને રાઈ ફોડી લીધી છે। પછી અંદર મેન છે લીલો મસાલો થોડો વધારે નાખવાનો, અને થોડું હળદર, ગરમ મસાલો અને ધાણા પાવડર નાખીશું, અને સારી રીતના ચારવી લઈશું ગેસ બંધ કરીને। પછી જે બટાકાનો આપણે છોલીને જે છરી વડે થોડા થોડા કટ કરેલા હતા એમાં આપણે નાખી દેવાના। આ રીતના નખાઈ જાય પછી ઉપરથી આપણે નાખીશું કોથમીર। તમને એમાં બટાકા વડામાં કોથમીર નાખશો તો જ સ્વાદ મસ્ત લાગશે, ધાણા વગર બટાકા વડા સારા નહીં લાગે। તો બરાબર હાથથી મસળીને પછી આ રીતના લોવા કરી લીધા છે। પછી અહીંયા બેસન લીધો છે, અને બેસનમાં થોડું મીઠું અને સંચોળો લઈ લઈશું આપણે, અને સારી રીતના મિક્સ કરીને એનું ગોળ તૈયાર કરી લઈશું। બહુ જાડું પણ નહીં રાખવાનું અને બહુ પતલું પણ નહીં રાખવાનું। બહુ પતલું કરશો તો બટાકા વડામાં આવશે નહીં અને તેલમાં તરાશે નહીં, મીડિયમ રાખવાનું। થોડું બહુ જાડું પણ નહીં રાખવાનું, બહુ જાડું રાખશો તો એની પડ જે છે વડાની ઉપરની તે બહુ જાડી ઘઘરી જેવી લાગશે, એટલે મીડિયમ ગોળ તૈયાર કરવાનો મસળીને। પછી આ રીતના વડાને જે ગોળ લોવા કર્યા હતા એ બધા જોઈતા પ્રમાણે આપણે નાખીને તેલમાં આપણે એકદમ તેલ ગરમ કરીને આપણે વડાને તળી લઈશું। તો આવી રીતના થોડા થોડા વડાને આપણે તળી લઈશું, બહુ પણ નહીં તળવાના અને મીડિયમ તળવાના છે। બટાકા તો ચડી જ ગયા હોય, ખાલી બેસનને ચેડવાનું રહે। તો આ રીતના આપણે વડાને તળી લઈશું, આવી રીતના થોડા થોડા કરીને આપણે બધા વડાને તળી લઈશું। તો અહીંયા બધા વડા તળાઈ ગયા છે અને વડા તૈયાર થઈ ગયા છે। તમે કેવી રીતના બનાવો કમેન્ટ કરીને જરૂર બતાવજો।